ઘણા વાહડા જેવા આમનામ જ હાલતા હોય, કોઈ નમે જ નહીં ને. આપણે આમ સીતારામ કહીએ તો એમ કરે સમજવાનું કે આ વિવેક શૂન્ય છે. આપણે કહીએ ભાઈ નીચું જોઈને હાલ ને ખાડો આવે પડી, તો શું કે અમારા બાપ દાદા ક્યાં કાંઈ ખરાબ ધંધા કર્યા તમે નીચું જોઈને હાલી, તો પડી. એ સત્સંગ જ્યાં સુધી જીવાત્મા ન કરે ત્યાં સુધી એના જીવનમાં વિવેક નથી આવતો. પણ હા, વિવેક આવે સત્સંગ દ્વારા. પણ સત્સંગ ક્યારે મળે? સત્સંગ બધાને કરવો છે દાદા, પણ બધાના માટે સત્સંગ સુલભ નથી. કોણ સત્સંગમાં આવી શકે? રામ કૃપા બીનુ સુલ ભન સોયે. રામ કૃપા બીનુ સુલ ભન સોયે. જ્યાં સુધી રામ કૃપા ન થાય, જ્યાં સુધી હરિની કૃપા ન થાય, ત્યાં સુધી એ જીવાત્માને સત્સંગ નથી મળતો. હું ઘણી વાર એમ કહું છું વ્યાસપીઠ ઉપરથી કે કથામાં તો લગભગ બધાને આવવું જ છે, હા, પણ એમ થાય કે આ કામ પૂરું કરીને જવું જ છે, આ તો ગમે એમ થઈ જાય. એ કામ પૂરું કરે ત્યાં બીજું કામ ઊભું થાય. એમ થાય કે હવે આ કામ પૂરું કરીને તો ગમે એમ કરીને જવું છે. એ કામ માંડ માંડ પૂરું કરે ત્યાં બીજા બે મહેમાન આવી જાય. હવે એને ચા પાણી પાય ને આમ કરે ને તેમ કરે, જાય ત્યાં સુધી તો રહેવું પડે. એ જાય ને વળી ત્યાં મુન્યા ને પપ્પા આવે, એ આમ ને તેમ ને કરવામાં રહે, ત્યાં 6:30 થઈ જાય ને કથા પૂરી થઈ જાય. ગ્રહ કારજ નાના જંજાલા અને તે અતિ દુર્ગમ શૈલ વિશાળ. તો કથામાં કોણ આવી શકે? સત્સંગમાં કોણ આવી શકે? જે માણસ પોતાના ઘેર હોય એને કથામાં આવવાની ઉત્કંઠા એના જીવનમાં જાગી, પણ એમ થાય કે મારે જવું છે. પણ કઈ વ્યક્તિ આવી શકે કે મારો ભગવાન એના ઘેર જાય અને એનું બાવડું ઝાલીને કથા મંડપમાં અહીંયા ચોકમાં લાવે? એવા જ લોકો કથા મંડપમાં આવી શકે. એ બધાનું કામ નથી. રામ કૃપા બીનુ સુલ રામ કૃપા બીનુ સુલ ભન સોયે. સત્સંગ એ દુર્લભ વસ્તુ છે. એ તો રામ કૃપા થાય એવા લોકો માટે આ વસ્તુ સુલભ છે. એવા સત્સંગનો મહિમા ગાયો. સંવત 1631ની સાલ, અને જ્યારે અયોધ્યામાં સરયુના ઘાટ ઉપર રામ જન્મનો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો, ત્યારે તુલસીજીએ પહેલી વહેલી આ રામકથા સરયુના ઘાટ ઉપર એક વડલો છે અને વડલાની નીચે પહેલી વહેલી આ કથાની શરૂઆત કરી. સંવત 1631 અને કરવું કથા હરી પદ ધરી સીસા. નવમી ભૌમ 12 મધુમાસા અને અવધપુરી યહ ચરિત પ્રકાશા. નવમી તિથિ હતી, ચૈત્ર મહિનો હતો અને અયોધ્યામાં પહેલી વહેલી આ રામચરિત માનસ પ્રકાશિત થઈ. રામાયણમાં 4 ઘાટ છે. પહેલો ઘાટ છે સરયુનો ઘાટ, બીજો ઘાટ છે પ્રયાગ તીર્થનો ત્રિવેણીનો ઘાટ, ત્રીજો ઘાટ છે કૈલાસનો માનસરોવર ઘાટ અને ચોથો ઘાટ છે નીલગિરી પર્વતનો ઘાટ. સરયુનો ઘાટ એ જ્ઞાન ઘાટ છે, જ્યાં માત્ર તુલસીજી એક જ બેઠા છે, કોઈ શ્રોતા નથી. તો કથા કરે છે કોને? તુલસી બોલ્યા છે, મોરે મન પ્રબોધ જીમી હો ભાષા બદ્ધ કરેલી મેં સો. સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષાડી બંધમતિ મંજુલ માતનોતી. નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ રામાયણે નિગિતમ ક્વચિદન્યતોપી. સ્વાંત સુખાય,
તુલસી કહે મને શ્રોતા મળે કે ન મળે, મારે શ્રોતાની જરૂર નથી. મોરે મન, હું મારા મનને કથા કરું. અને વક્તા જ્યાં સુધી પોતાના મનને કથા ન કરે ત્યાં સુધી એની કથાની અસર લોક સુધી નથી પડતી. અત્યારે થાય શું, અમે એમ કહીએ વ્યાસપીઠો પરથી, તમારે રીંગણા ન ખવાય પણ ઉતારે આખા રીંગણાનું અમારે શાક હોય. હા, અમારે બધું ખવાય, તમારે ન ખવાય, એવું નહીં. એક બેન પોતાના છોકરાને લઈને એક સાધુ પાસે ગયા. બાપુ, મારો છોકરો ગોળ બહુ ખાય છે, એને કહો ને ગોળ બંધ કરી દે. કંઈક એવું તાવીજ બાંધો, માંદળિયું દોરો બાંધો. તો સાધુ કઈક બેન 15 દિવસ પછી આવજો. કઈ વાંધો નહીં બાપુ. 15 દિવસ પછી બેન એના છોકરાને લઈને ગયા. બાપુ, હા હવે કંઈક એવું તાવીજ બાંધો, એવું માદળિયું બાંધો, એવો દોરો બાંધો, મારો છોકરો ગોળ ખાવાનું બંધ કરી દે. બાપુએ સાધુએ છોકરાને ખોળામાં બેસાડી માથે હાથ ફેરવીને કહ્યું, બેટા આજ પછી ગોળ નહીં ખાતો હો, જા બેન લઈ જા. ઓલા બેન કહે, બાપુ તમારે 15 દિવસ પહેલા હું આવી ત્યારે મને આનું આજ કહેવાનું હતું, કહી દીધું હોત તો. 15 દિવસ તમે મને રાહ શું કામ જોવડાવી? તમારે કહેવાનું હતું તો આજ ને કે બેટા ગોળ નહીં ખાતો એમ, તો 15 દિવસ પહેલા કહી દીધું હોત તો. ત્યારે સાધુએ કહ્યું, બેન એ વખતે હું સ્વયં પોતે ગોળ ખાતો હતો. હવે હું ખાઉં છું ત્યાં સુધી મારે કેમ બીજાનો ઉપદેશ આપો કે તમે નહીં ખાતા એમ? પણ મેં આમ જરાક એના માટે થોડી કોશિશ કરી કે હું ગોળ વગરનો રહી શકું છું કે હા, તો જ મારે બીજાનો ઉપદેશ આપી શકાય. એમ મોરે મન પ્રબોધ જીમી હોય, ભાષાબદ્ધ કરબ મે સો. એ જ્ઞાનનો ઘાટ છે, સરયુનો ઘાટ. બીજો ઘાટ છે પ્રયાગનો ઘાટ, એ કર્મનો ઘાટ છે. યાજ્ઞવલ્ક કથા કરે અને ભરદ્વાજજી સાંભળે. અને ત્રીજો ઘાટ છે કૈલાસનો માનસરોવર ઘાટ, અને એ ઘાટને આપણે ત્યાં ભક્તિનો ઘાટ કીધો છે. ત્યાં મહાદેવ ચંદ્રશેખર શિવજી કથા કરે અને મા ભવાની કથા સાંભળે, એ ભક્તિનો ઘાટ છે. અને કાગભૂષણની કથા કરે, બધા જ પક્ષીઓ કથા સાંભળે, એ નીલગિરી પર્વતનો ઘાટ, એને સંતોએ શરણાગતિનો ઘાટ કીધો છે. આ 4 ઘાટ, એમાં પહેલો ઘાટ છે સરયુનો ઘાટ. જ્ઞાન ઘાટ ઉપર ગોસ્વામી તુલસી કથા શરૂ કરે છે અને સૌ પ્રથમ તુલસીજી અયોધ્યાજીને પ્રણામ કરે. એકવાર જય જયકાર કરીએ, બોલીએ અયોધ્યા ધામ કી જય. બંદવું અવધપુરી યતિ પાવન, બંદવું અવધપુરી યતિ પાવન. સરજુ સરી કલી કલુષન સાવની, સરજુ સરી કલી કલુષન સાવની. સરજુ સરી કલી કલુષન સાવની, સરજુ સરી કલી કલુષન સાવની. અયોધ્યાજીને તુલસીજીએ પ્રણામ કર્યા કે જે ધરાધામ ઉપર મારો ભગવાન રામજી અવતાર લઈને આવ્યા, એ માટીને તુલસીજીએ પ્રણામ કર્યા, સરયુ મૈયાને પ્રણામ કર્યા અને અયોધ્યા વાસીઓને પ્રણામ કર્યા. અને એક વ્યક્તિ માટે તો તુલસીજી આખી ચોપાઈ લખી, સિંહ નિંદક અઘ ઓઘ નસાય. સીતાજીની નિંદા કરનારો પેલો માણસ. તુલસીજી અહીંયા પેલો કપડા ધોનારો એ માણસ એવું નામ નથી લખ્યું, કારણ કે તુલસી સમદ્રષ્ટિ વાળો મહાત્મા છે, એ કોઈ જ્ઞાતિ ઉપર ઘા ન કરે. આખી રામાયણમાં તમે જો કે જ્ઞાતિવાદ આવ્યો જ નહીં. પ્રથમથી જ તુલસીજીએ જ્ઞાતિવાદને એકદમ શમાવી દીધો. વર્ણા ના મળતો, વર્ણ જ નહીં કોઈ. સીતાજીની જે માણસે નિંદા કરી હતી એ વ્યક્તિને તુલસીજીએ પ્રણામ કર્યા. અને મને તમને એક શીખ મળી, એક ઉપદેશ મળ્યો કે આપણી જે માણસ નિંદા કરતો હોય એની સામે કંઈ બોલવાનું નહીં, એને પગે લાગવાનું. ગામડામાં રહેતા હોય, ખેતીના અનુભવી હશે, એને ખબર હશે કે તમે ઘઉં આવો કે બાજરો આવો. હવે બિયારણ ઘઉં બાજરાનું વાવ્યું છે, એ ઘઉંનો કે બાજરાનો એક
પેલો દાણો ઉગે, હજી તો એને આમ આટલું ફૂટે તો એની આજુબાજુમાં ઘાસ ઉગી નીકળે છે, ખડ. એ વાવ્યું છે આપણે? એનું બિયારણ હોય ખડનું, ઘાસનું. હવે વાવ્યો છે ઘઉં કે બાજરો, પણ આ ઘાસ ઉગ્યું. કેમ ઉગ્યું? એ નથી વાવ્યું છતાં એ ઉગ્યું. આનો અર્થ એ જ થાય કે તમે સારું કાર્ય કરો, તમે ભક્તિ કરો, ભજન કરો, મંદિરે જાઓ તો નિંદા કરવા વાળાને વાવવા નથી પડતા, એની મેળે ઉગી જ નીકળે છે. આનું કોઈ બિયારણ જ ન મળે. સારું કાર્ય કરો ને વાતો કરવા વાળા ઉગી નીકળે. પણ પછી ખેડૂત માણસ હોય એ શું કરે? એના દાડિયા કરે, મજૂર કામ માટે. પછી એને દાતરડી લઈને શું કરાવે? નિંદાવે. એનું નામ જ નિંદાવી નાખે. 150, 200, 250 રૂપિયા જે કઈ દાડી હાલતી હોય એ આપણે મજૂરને ચૂકવવી પડે. એમ મારીને તમારી જે વાતો કરતા હોય, નિંદા કરતા હોય, એ આપણા દાડિયા છે. અને હાંજ પડે ને 200 રૂપિયા પકડાવી દેવા. હા, બિચારો મફતમાં આપણી નિંદા કરે. હું તો એમ કહું કે આપણાથી આમ દૂર રહેતો હોય ને તો આપણી બાજુનું મકાન ખાલી પડ્યું હોય તેને અહીંયા બોલાવો, અહીંયા આવતો રહે, બાજુમાં રહી નિંદા કર. ભાડું ભલે આપણે દેવું પડે. સીતાજીની નિંદા કરનારને તુલસીજીએ પ્રણામ કર્યા. ત્રણેય માતાઓમાં કૌશલ્યાજીને પ્રણામ કર્યા, માં કૈકેયીજીને, સુમિત્રાજીને, અને બંદવ અવધ ભુવાલ સત્ય પ્રેમ જેહી રામ પદ બિછુરત દીન દયાલ પ્રિય તનુતૃન ઇવ પરિહરે. અયોધ્યા નરેશ સમ્રાટ ચક્રવર્તી મહારાજ દશરથજીને પ્રણામ કર્યા. તુલસીજીનો કાશીમાં વિરોધ થયો કે બાપજી આપ તો સંત છો, આપ તો સાધુ છો, ગોસ્વામી છો. કોઈ રાજા મહારાજા સાધુ બ્રાહ્મણોને પગે લાગે એ યોગ્ય છે, પણ સાધુ બ્રાહ્મણ કોઈ રાજા મહારાજાને પગે ન લાગે. એ તુલસીજી તમે દશરથજીને પ્રણામ કરે, એક સમ્રાટ, અને રાજા તો રજોગુણી હોય. કેમ તમે એને પગે લાગ્યા? ત્યારે તુલસીજીએ કહ્યું કે સત્ય પ્રેમ જેહી રામ પદ. એ મહારાજ દશરથજીને પોતાના રામ ઉપર સાચો પ્રેમ હતો. પ્રેમ સાચો હતો. અને સત્ય પ્રેમ કેવો? કે દશરથજી પેલા સુમંત્રને એમ કહે, બાપ મારો રામ લક્ષ્મણ જાનકી વનમાં જાય છે, 4 દિવસ એને વનમાં ફેરવી અને હે સુમંત્ર 5મા દિવસે તમે પાછા લાવજો, જાઓ રથ લઈને. અને ત્રણેયમાંથી જો એકાદ વ્યક્તિને તમે પાછા નહીં લાવો તો હું મારા રામના વિયોગમાં મારો પ્રાણ છોડી દઈશ. અને ઘટના એવી ઘટિત થઈ. સુમંત્રજી ગયા રથ લઈને ગંગાજીના ઘાટ ઉપર. ભગવાન રામ કેવટના નાવડામાં બેસીને સામે પાર ઉતરી ગયા. સુમંત્રએ ખૂબ સમજાવ્યા, પ્રભુ પાછા પધારો અયોધ્યામાં. તમારા પિતાશ્રીએ મને એવું કહેવડાવ્યું છે કે 4 દિવસ વનમાં ફેરવજો, 5મા દિવસે લાવજો. અને ભગવાન સુમંત્રનું કહેવું માન્યા નહીં. કેવટની નાવમાં બેસીને પ્રભુ પાર ઉતરી ગયા. એ સુમંત્રએ આવીને મહારાજ દશરથજીને ખબર આપ્યા કે 3માંથી કોઈ નથી આવ્યું. અને રામના વિયોગમાં રામ 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 કહી મહારાજ દશરથજીએ પોતાના પ્રાણને ત્યજી દીધો. કઈ રીતે? પ્રિય તનુ તૃણ. તૃણ એટલે તણખલું. આપણે ખેતરવાડીના શેઢે ઊભા હાલતા ચાલતા કોઈ એક આમ તણખલું તોડીને ફેંકી દઈએ, એ તણખલું ઘણીવાર પછી આપણને યાદ ન રહે, એના ઉપર આપણને પ્રેમ ન જાગે, એ વસ્તુ એક તુચ્છ હતી એમ માનીને આપણે એને ફેંકી દીધી. એમ દશરથજીએ પોતાના પ્રાણને રામના વિયોગમાં એક તણખલાની માફક તોડીને ફેંકી દીધો. બંદવ અવધ ભુવાલ સત્ય પ્રેમ જેહી રામ પદ બિછુરત દીન દયાલ પ્રિય તનુ તૃણ ઇવ પરિહરે. પ્રિય તનુ તૃણ ઇવ પરિહરે. આવા દશરથજીને તુલસીજીએ પ્રણામ કર્યા. ચારે ભાઈઓમાં પહેલી વંદના ભરતજી. બંદવ પ્રથમ ભરત પ્રણવ
જાસુ રામ ચરણ પંકજ જાસુ લુબુધ મધુપ ઇવત જૈન પાસુ મધુપ પાસુ પ્રણવ પ્રથમ ભરત પહેલી વંદના ભરતજીને કરી છે કે જે ભરતજીના નિયમનો અને વ્રતનું તુલસી કહે એવું વર્ણન ન કરી શકે. જેમ કોઈ કમળના પુષ્પની ઉપર ભમરો બેસવા માટે આવે અને એ ભમરો કમળના એ માગધ રસને પીધા જ કરે સૂર્ય આથમવાની તૈયારી કમળનું પુષ્પ બીડાવાની પેલી કરે અને કોઈ સંત આવીને કહે હે ભમરા ઉડી જા નહીં તો હમણાં કમળમાં તું સમાઈ જઈશ અને તારું મૃત્યુ થશે. ત્યારે ભમરો કહે કે હું ભલે મરવાનું પસંદ કરીશ પણ મને કમળ ઉપર બહુ પ્રેમ છે, હું એને છોડીશ નહીં. એમ ભરતજીનો પ્રેમ રામચરણમાં એટલો અગાધ છે કે ભરત કહે હું મરવાનું પસંદ કરીશ બાકી રામના ચરણમાંથી પ્રેમ ઓછો નહીં થવા. લુબુધ મધુપ, મધુપ નો અર્થ થાય છે ભમરો. કેટલો પ્રેમ એ કાળમાં ભાઈએ ભાઈઓ વચ્ચે કેવો પ્રેમ હશે. અયોધ્યાની એક સમ્રાટ ગાદી રામાયણમાં લખ્યું છે ત્રિભુવન તીની કાલ જગમાહી અને ભૂરી ભાગ દશરથ સમના. ત્રણેય લોકમાં ત્રણેય કાળમાં અયોધ્યા જેવું બીજું કોઈનું રાજ્ય ન હતું અને દશરથ જેવો કોઈ રાજા ન હતો. આવી એક સમ્રાટ, એક સંપત્તિવાન, મૂલ્યવાન ગાદી કે જે ગાદી ભરત સામે ગઈ અને વશિષ્ઠ ભગવાન એમ કહે ભરત તમારા પિતા છેલ્લા શ્વાસે એટલું મને કહેતા ગયા કે મારા ભરતને મોસાળમાંથી તેડાવીને એને આ રાજગાદી પર બેસાડી અને અયોધ્યાનું રાજ તિલક એના લલાટમાં કરી આપજો. અને એ વખતે ભરતજી ઉકળી ઉઠ્યા, ગુરુ ચરણમાં દંડવત કરીને કહ્યું ગુરુજી શું બોલો છો તમે? ક્યાં સમ્રાટ પવિત્ર ગાદી અને ક્યાં કઈ કઈનો આ કુટીર કપટી પાપી ભરત કે જે ભરત ખાતર મારો રામ, મારી માં જાનકી, મારો ભાઈ લક્ષ્મણ વનોવન ભટકતા થઈ ગયા. એવો આ પાપી ભરત જો આ પવિત્ર ગાદી ઉપર બેસે તો ગુરુદેવ આ ગાદીને કલંક લાગે અને આ ગાદી રસા તાળમાં ચાલી જાય. હું ન બેસી શકું. આ ત્યાગ, આ પ્રેમ અયોધ્યા અને ચિત્રકૂટની વચ્ચે અયોધ્યાની સમ્રાટ ગાદી આમનમ રજળતી રહી. ભરત કહે હું ન સ્વીકારું અને રામજી કહે આ ગાદી હું ન સ્વીકારું. આ ભાઈએ ભાઈઓનો રામાયણ કાળમાં પ્રેમ હતો અને આજે આપણે સાંભળતા હોઈએ એક દિવાલ માટે થઈ ભાઈએ ભાઈઓ વચ્ચે ઝઘડાઓ, એક કાચની બરણી એક શેઢા માટે થઈ એક ભાઈનું ખૂન કરી નાખે. એટલે મને એ નથી, અને હું ઘણી વાર કહું છું કે વસ્તુના અભાવથી ઝઘડાઓ નથી થતા. ફ્રીજ નહીં હોય તો કોઈ વાંધો નહીં આવે, એર કન્ડિશન નહીં હોય તો ઝઘડાઓ નહીં થાય. વસ્તુના અભાવથી જેટલા ઝઘડાઓ નથી થતા એનાથી 1000 ગણા ઝઘડાઓ બોલીને થાય છે. ઘણા માણસો બોલતા હોય તો આપણને એમ થાય કે બોલ્યા જ કરે અને અમુક માણસ બોલે એકવાર પોતાની જીભ આમ ઊંચી લઈને નીચે મૂકે ત્યાં 8ના વેહવાળ તોડાવી નાખે એવી જીભ હોય. એ બોલતા ન હોય, બોલતા હોય. બહુ બોલે ને બડબડે કડવા કાઢે વેણ. બહુ બોલે બડબડે અને કડવા કાઢે વેણ. એને કાળોતરો નાગ કરડજો પછી ભલે હોય આપડા શેણ.
તો કવિ કહે છે, થોડું બોલે ને થરથરે અને મરકીને કાઢે વેણ, એને કાંટો કદી ન વાગજો, પછી ભલે હોય પારકાશે. થોડું બોલે, ઘણા બોલે તો આપણને એમ થાય કે બોલ્યા જ કરે ને, ઘણા તો બોલે તો એમ થાય કે આ કળકળીઓ ક્યારે જાય અહીંથી. આપણે બુજારા ભભડાવવા ઉડાડવા. વસ્તુના અભાવથી સાહેબ ઝઘડાઓ નથી થતા, એના કરતા વિશેષ ઝઘડાઓ બોલીને થાય છે. ત્યાગની મૂર્તિ, પ્રેમ મૂર્તિ, કરુણાની મૂર્તિ એવા ભરતજીના ચરણમાં તુલસીજીએ પ્રણામ કર્યા. રિપુ સુદન પદ કમલ નમામી, સુર સુશીલ ભરત અનુગામી. શત્રુઘ્નના ચરણમાં તુલસીજીએ પ્રણામ કર્યા છે. લક્ષ્મણજીને વંદન કરી, વંદવ લક્ષ્મણ પદ જલ જાતા, શીતલ સુભગ ભગત સુખદાતા. રઘુપતિ કીર્તિ વિમલ પતાકા, દંડ સમાન ભયઉ જસ જાકા. લક્ષ્મણજી એ દંડ છે અને રામ એ ધજા છે. કોઈ પણ દેવ મંદિર ઉપર ફરકતી ધજા એ ક્યાં સુધી ફરકી શકે? એનો દંડ મજબૂત હોય ત્યાં સુધી. ધજા દંડ, એ દંડ જો સડેલો હોય, પોલો હોય, તો એકાદ પવનનું એકાદ વંટોળિયો આવે તો દંડ તૂટી જાય, ધજા પડે. પણ ભગવાન રામની કીર્તિ રૂપી ધજા આજ દિવસ સુધી અખંડ ફરકે છે. એનું કારણ એ ધજાનો, રામની ધજાનો દંડ છે લક્ષ્મણજી. એક મજબૂત દંડ છે. એવા લખનલાલજીના ચરણમાં તુલસીજીએ પ્રણામ કર્યા, શ્રી હનુમાનજીને પ્રણામ કર્યા છે. પ્રણવ પવન કુમાર, ખલબન પાવક જ્ઞાન ઘન, જાસુ હૃદય આગા, બસહિ રામ સરજા. પ્રણવ મહાવીર, વિનવ પ્રણામ કરી અને તુલસીજી કહે છે, હનુમાનજી એ પ્રાણવાયુ છે, હનુમાનજી એ શ્વાસ છે. જાસુ હૃદય આગાર, બસહિ રામ સરચાપ. અને એવું નહીં કે પુરુષો, ઘણા બહેનોની એક ફરિયાદ છે કે અમને હનુમાનજીના મંદિરમાં પ્રવેશ નથી મળતો, અમે હનુમાનજીને અડી ન શકીએ, એને અમે તેલ ન ચડાવી શકીએ. અને મંદિરોએ બોર્ડ માર્યા છે, બહેનોએ અંદર પ્રવેશ ન કરવો.
હનુમાનજીના મંદિર. અરે હનુમાન તત્વ એક એવું તત્વ છે કે જેને કોણ સ્ત્રી કોણ પુરુષ એમાં ભેદ નથી. આવા મંદિરે બોર્ડ મારે ને એનું ગોતું છું કે કેટલાય વર્ષોથી કોઈ મળે તો મારે એને કહેવું છે કે તમે કયા શાસ્ત્રના કયા પુરાણના આધારે આ બોર્ડ મારો છો. આ દેશની નારીઓએ તમારું શું બગાડ્યું છે? જે દેશની અંદર વેદના 4 સૂત્રોમાં પહેલું સૂત્ર આવ્યું છે માતૃદેવો ભવ. અરે એટલું નહીં, પણ ભારત દેશને માની ઉપમા આપવામાં આવી છે. ભારત માતા કી જય એમ બોલવામાં આવે છે. અને એ દેશની અંદર નારીઓનું સ્ત્રીઓનું આટલું બધું અપમાન. બહેનોએ મંદિરમાં ન જાવું, તું ન જાતો. આમ બોર્ડ વાંચીએ ને આપણને દુઃખ થાય કે ભાઈ હનુમાનજીને વાંધો નથી ને તને શું વાંધો છે? અને પ્રમાણ સાથે હું કહું છું કે બહેનોને હનુમાનજીના મંદિરમાં જવાની છૂટ છે. આ પ્રમાણ સાથે હું કહું છું જવાનું. અને કોઈ તમને રોકે, સીધા ખાખરીએ મારું એડ્રેસ આપી દેજો. અને એ પ્રમાણ મારે બહુ દૂર લેવા નથી જવું. તુલસીજીની રામાયણમાં પ્રમાણ છે. આજ રામકથા ભગવાન રામજીએ રાવણનો ઉદ્ધાર કર્યો અને અશોક વાટિકામાં રહેલા જાનકીજીને લેવા માટે ભગવાન રામજીએ હનુમાનજીને હુકમ કર્યો, જાઓ હનુમાન, હવે તમારી માં જાનકીને અશોક વાટિકામાંથી લઈ આવો. અને હનુમાનજી લંકામાં પ્રવેશ કરે. અને જેવા હનુમાનજી લંકામાં ગયા એટલે લંકાની બધી જ રાક્ષસીઓ દોડતી આવી. કોઈ રાક્ષસીએ હનુમાનજીના ચરણ ધોયા, કોઈ હનુમાનજીની આરતી ઉતારી, કોઈ હનુમાનજીને તિલક કર્યું, કોઈ હનુમાનજીને ફૂલની માળા પહેરાવી. હવે વિચારો કે લંકાની રાક્ષસીઓને આ અધિકાર છે, તો ભારત દેશની બેન દીકરીઓનો કોને આ અધિકાર લઈ લીધો? એક રાક્ષસીઓ હનુમાનજીના ચરણને સ્પર્શ કરી શકે, એના ચરણ ધોઈ શકે, તો ભારત દેશની બેન બેટીઓ હનુમાનજીને અડી ન શકે, એના મંદિરમાં ન જઈ શકે. પણ આ ધર્મના નામે આડંબર બહુ વધી ગયા છે. નારી તું નારાયણી, નારી રતનની ખાણ, અને નારી થકી નર નીપજ્યા ધ્રુવ અને પ્રહલાદ. બધા જ હનુમાનજીને પગે લાગી શકે છે. પણ એટલું કહું, આજે શનિવાર જ છે ને, હનુમાનજીના મંદિરે તેલ ચડાવવા જાઓ છો? આખો વાટકો ભરીને જાતો. એક હનુમાન ચાલીસા બોલજો હનુમાનજીના મંદિરે, અને હનુમાનજીને એક આંગળીથી આમ તેલ ખાલી અડાડી અને બાકીનું જે વાટકામાં તેલ વધે છે એ તેલ કોઈ ગરીબના ઝૂંપડે જઈ અને એના છોકરાને આપી દેજો, એ બિચારા શાક બનાવીને ખાશે તો હનુમાનજી રાજી થશે. આખું ખોટે ખોટું હનુમાનજીની ઉપર આમ ચડાવીને તેલનો બગાડ ન કરશો. તમે એક વાટકો તેલ બગાડો છો, હનુમાનજીને જરૂર નથી તમારા આટલા બધા તેલની. કોઈ ગરીબના ઘરના ઝૂંપડે દીવો હળગે એટલું તેલ બચાવજો. તો હનુમાનજી પ્રસન્ન થશે. એવા એક પ્રાણ તત્વ, એક શ્વાસ તત્વ હનુમાનજીને તુલસીજીએ પ્રણામ કરે. એકવાર જય જયકાર. આજે શનિવાર છે દાદાનો. બોલીએ હનુમાનજી મહારાજ મંગલ મૂર્તિ सब गाइए मंगल मूर्ति सकल अमंगल मूल निकंदन, अमंगल मूल निकंदन, सकल अमंगल मूल निकंदन, अमंगल मूल निकंदन, सकल अमंगल मूल निकंदन, सकल अमंगल मूल निकंदन, सकल अमंगल मूल निकंदन, सकल अमंगल मूल निकंदन,
जय जय हनुमान गोसाई जय जय हनुमान गोसाई जय जय हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई 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 मंगल मूर्ति मारुतन बंदु राम लखन बैदेही बंदु राम लखन बैदेही बंदु राम लखन बैदेही बंदु राम लखन बैदेही ये तुलसी के परम स्नेही यह तुलसी के परम स्नेही ये बाबा के परम स्नेही हे बाबा के परम स्नेही तेरी मंगल मूर्ति मंगल मूर्ति मारुतन सकल अमंगल मूल निकंदन सकल मंगल मूल निकंदन सकल अमंगल मूल निकंदन सकल मंगल मूल निकंदन सकल अमंगल मूल निकंदन सकल मंगल मूल निकंदन मंगल मूर्ति मंगल मूर्ति मारुतन यत्र यत्र श्री रघुनाथ नाम कीर्तनम तत्र तत्र कृतमस्तकाञ्जलिं वाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम् हनुमान अंजनी सुनो वायु सुनो महाबल रामेष्ट फाल्गुन सखा पिंगाक्षोभित विक्रम उदधिक्रमणश्चैव सीताशोक विनाशनम लक्ष्मण प्राणदाताश्च दर्श विदस्य दर्पः एतः द्वादश नामानि कपीन्द्रस्य महात्मनः प्रातः काले प्रदोषे च यात्रा काले यः पठेत् तस्य रोग भयं नास्ति सर्वत्र विजयी भवेत्। बोलिए हनुमान जी महाराज महाराज की श्री हनुमान जी ने प्रणाम करी। બંદાઓ સબકે ચરણ સુહાય। તુલસીજીને થયું એક એક પાત્રને એક એક વ્યક્તિને પગે લાગીશ તો રામકથા બહુ લાંબી થશે, એટલે સિયારામમય સબ જગ જાની કરો પ્રણામ। બધાને પ્રણામ કર્યા પછી છેલ્લે પોતાના ઈષ્ટને પ્રણામ કરે છે। રાજીવ નયન ધરે ધનુષાયક राजीव नयन धरे धनुषा भगत विपति भंजन सुखदायक। भगत विपति भंजन सुखदा। मित्र सांप्रदायिक एक बीमारी है, कृष्ण ने माने ये कृष्ण नु नाम ले, राम ने माने ये राम नु नाम ले, एनो जय जयकार करे। स्वामीनारायण भगवान ने माने कि सहजानंद स्वामी महाराज की यानी जय बोला। माताजी ने माननारा माताजी नो जय जयकार करे। एक सांप्रदायिक बीमारी है जेने जे माने अने एमा आपणो कोई वांधो य नथी। हां मानो बधाने पण इष्ट एक ज होवो जोईए, श्रद्धा एक में होवी जोईए, भरोसो एक में। बाळा साहेब पण तुलसीजी अहींया एक वैश्विक क्रांति करी। पेला बधाने प्रणाम कर्या पछी छेल्ले पोताना इष्ट रामजीने प्रणाम कर्या। कोई बाबाजीने पूछ्યું तुलसीजी आम केम कर्યું, તમે ઉપાસક રામના છો અને છેલ્લે તમે ભગવાનને प्रणाम करो छो। त्यारे तुलसी कहे कि भाई मारी आंख तो बधामां राम जोवे छे, मुझ में राम तुझ में राम रोम रोम में राम। अमारो दाणीदारनो साधु बोलो तू ही राम तू ही राम तू ही राम प्यारे राम तू ही राम तू ही राम, तू ज राम हूँ राम तू राम हूँ राम।
અને મારા સાધુમાં તો બધું રામમય જ હોય, દાળ રામ ને ભાત રામ ને લાડુ રામ ને પ્રસાદ રામ ને ગોદડા રામ ને ધાબળા રામ, જે આવે એ રામ જ છે. સિયા રામમય સબ જગ જાની. આખા જગતમાં જે કઈ વસ્તુ દેખાય, એક ભાઈ કોઈલા કૂતરા રામ જોડા રામ લઈ જાય છે, ન્યાય રામ લગાડ્યું પાછું. એલા ઓલો કે બધે રામ નો લગાડાય. સિયા રામમય સબ જગ જાની. सिया राम सब जग जान. करहु प्रणाम जोरी जुग पानी. करहु प्रणाम जोरी जुग पानी. सिया राममय सब जग जानी. सिया राम सब जग जान. એક એક વ્યક્તિમાં રામ દેખાય છે. અને જે વ્યક્તિને પથ્થરમાં રામ દેખાતો હોય, મારે 2 વર્ષ પહેલા હરિદ્વારમાં કથા હતી, તો અમુક માજીઓ આમ ત્યાંના હોય તો મને ખબર નહીં, મને કે બાપુ તમે જ્યારે હરિદ્વાર પેલી હરકી પેઢી આરતીમાં જાઓ ને ત્યારે અમને લેતા જાજો, અમારે તમારી હારે આરતી ઉતારવી છે. એટલે એ બધા 4-5 ડોશીમાં લઈને હું જતો હતો, હાલીને જતા હતા. એમાં વચ્ચે એક ઓલું બાપુ પૂતળું આવે, જનક બાપુ ત્યાંના કોઈ રાજાનું, તમે ગયા હશો ખબર હશે, ભીમગોડા રોડ ઉપર ઓલું ત્રિમૂર્તિ. એટલે એ માજી આમ પોતાના કાપડાના ગજવામાંથી એક રૂપિયો કાઢી અને એને પગે લાગે, આમ મૂકીને પગે લાગે. એટલે મેં કીધું મારી કોઈ ભગવાન નથી, એ એના રાજાનું કોઈનું પૂતળું છે. મને કે દેખ્યો મુવો જે હોય આપણે તેને પગે લાગ્યા ને, આપણે ક્યાં કાંઈ ખોટું કર્યું છે. બસ આ દ્રષ્ટિ. સિયા રામમય સબ જગ જાની. सिया राम सब जग जान. ભગવાન રામજીને પ્રણામ કર્યા. જનક સુતા જગજનની જાનકી અતિશય પ્રિય કરુણા નિધાન. ભગવાન રામ અને સીતાનો સમન્વય કર્યો. ગીરા અર્થ જલ બીચી સમ કહિયત ભિન્ન ન ભિન્ન બંદવ સીતા રામ પદ જિનહી પરમ પ્રિય ખી. સીતા અને રામ બોલવામાં જુદું જુદું છે, પણ વસ્તુતઃ તત્વ એક છે. એકમ સદ વિપ્રા બહુધા વદંતી. તત્વ એક છે, પણ વિદ્વાનોએ એના અલગ અલગ અર્થો કર્યા છે. ચાહે રામ કહો યા સીતા કહો, શ્યામ કહો યા રાધા કહો, બોલવામાં કદાચ જુદું હશે પણ તત્વ એક છે. ગીરા અર્થ, ગીરા એટલે વાણી, વાણીનો અને અર્થમાં કોઈ ભેદ નહીં. જલ બીચી, પાણી હોય એની અંદર વમળ પડે, અથવા તો દરિયો આમ મોજા આમ ઉછાળતો હોય ત્યારે બાપુ એમ લાગે કે લોટ ઉછળે છે. ગાય ભેંસ દોવા માટે બેસીએ ત્યારે ફીણ વળે. એ ફીણ અને દૂધ કઈ અલગ છે? એ દૂધમાંથી જ પ્રગટ થયેલું એ વસ્તુ છે, એ ફીણ છે. આખરમાં એ દૂધમાંથી પ્રગટ થઈ ગયેલું દૂધમાં જ સમાઈ જવાનું છે. એમ સીતા અને રામ દેખાવમાં ભલે અલગ હોય પણ તત્વ એક છે. એક દિન રાધા કી ખોજ में खुद श्याम राधा बन गई, कहने लगी सब सखियन से कि मोरी राधा कहाँ गई. भगवान कृष्ण एक दिवस राधा राधा करता करता રાધાજીને ગોતી રહ્યા છે. એમાં રાધા 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 એવું રટન કરતા કરતા એટલું બધું રાધાજીનું સ્મરણ થઈ ગયું કે ખુદ શ્યામ રાધાનું સ્વરૂપ થઈ ગયું. અને પાછા રાધા સ્વરૂપ એ કૃષ્ણ બધી ગોપીઓને પૂછે કે ભાઈ મારી રાધા ક્યાં ગઈ, મારી રાધા ક્યાં ગઈ? ત્યારે બધી ગોપીઓ કહે આપ સ્વયં તો રાધા છો. કહેને લગે સબ સખીયન સે कि मोरी राधा कहाँ गई. રાધા રાધા ભગવાન કૃષ્ણની એક તેલ વર્ત ધારા, ધારા ધારા બોલો
તો શું થઈ જાય? રાધા. ધારા 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 ધારા, એ રાધા. કૃષ્ણની અવિરત પ્રેમની ધારા એ જ રાધા છે. એમ સયંતી ઇતિ સીતા. ભગવાન રામનો એક પડછાયો છે, એ જાનકી છે. સીતા અને રામનો સમન્વય કરી અને તુલસીજીએ હરિના નામનો મહિમા ગાયો છે. બાબાજી લખે છે, બંદવુ નામ રામ રઘુબર કો, બંદવુ નામ રામ રઘુબર કો, બંદવુ નામ રામ રઘુબર કો, બંદવુ નામ રામ રઘુબર કો. हेतु कृशानु भानु हिम कर को, हेतु कृशानु भानु हिम कर, हेतु कृशानु भानु हिम कर को, हेतु कृशानु भानु हिम कर, महिमा जासु जान गण राम, प्रथम पूजियत नाम प्रभाव, महिमा जासु जान गण गावु, प्रथम पूजियत नाम प्रभाव. महामंत्र जोई जपत महेशो, काशी मुकुति है तो उपमेशो, महामंत्र जोई जपत महेशु, काशी मुक्ति हेतु उपदेशु. बंदवु नाम राम रघुबर को, बंदवु नाम राम रघुबर को, हेतु कृशानु हिम कर को, हेतु कृशानु अनुहिम कर. બંદવુ નામ રામ રઘુબર કો. ભગવાન રામજીના નામની અંદર 3 સ્વર આવે છે, ર, અ અને મ. થોડી અઘરી વસ્તુ છે, પણ બહુ સરળતાથી આપણે જોઈએ, પ્રયાસ કરું છું. જેમ ઓમના 3 અક્ષર છે, 3 સ્વર છે, અ, ઉ અને મ, એમ રામના પણ 3 સ્વર છે, ર, રકારો નલ બીજસ્ય. મહર્ષિ વાલ્મીકી. ર, અ અને મ, એ 3 વસ્તુ જ્યારે આમ સમન્વિત થાય ત્યારે રામ એવું બોલાય. એમાં તુલસી કહે હેતુ કૃષાનું. કૃષાનું એટલે અગ્નિ. ર એ અગ્નિ તત્વ છે અને અ એ સૂર્ય તત્વ છે અને મ એ ભાનુ એટલે ચંદ્ર તત્વ છે. હેતુ કૃષાનું ભાનુ હિમ કર કો, हेतु कृशानु भानु हिम कर. ર એ અગ્નિ તત્વ છે, અ એ સૂર્ય તત્વ છે અને મ એ ચંદ્ર તત્વ છે. હવે રામ બોલીએ તો અગ્નિ તત્વ આપણા શરીરમાંથી પ્રગટ થાય, એક ઉર્જા પ્રગટ થાય, જેને યોગની ભાષામાં ઉર્જા કહેવામાં આવે છે. આમ તમારે જો રામ નામને રટનારો અથવા તો રામને ભજનારો માણસ ઉર્જાવાન બહુ હોય, હા, તેજસ્વીતા હોય. રામ બોલી એટલે અગ્નિ તત્વ પ્રગટ થાય અને અગ્નિનું કામ છે સાહેબ બાળવાનું. ગમે એવી વસ્તુ હોય અગ્નિની અંદર તમે સ્વાહા કરો એટલે સ્વાહા થઈ જાય. એમ મેં અને તમે ગમે એવા પાપો કર્યા હોય પણ પાપમાંથી મુક્ત થવા માટે પુણ્યની જરૂર નથી. પુણ્ય એ તો આશ્વાસન છે. પુણ્યથી પાપ મુક્ત નથી થવાતું સાહેબ. નહીંતર તો દુનિયામાં પાપ બહુ વધે.
ગઢવીભાઈ, હા, ઘણા હરિદ્વાર જાય તો રેલગાડીમાં ટિકિટ નથી લેતા. આપણે કઈ કેમ ભાઈ ટિકિટ, કે અમે પાપ ઠલવવા જઈએ છીએ ને આ એક વધારાનું. પાછા ત્યાં જઈને આપણને પૂછે કે બાપુ ગંગા સ્નાન કરતી વખતે કઈ દિશામાં મોઢું રાખવું? મેં કીધું ભાઈ દિશા બહુ ન જોઈ, પણ કપડાનો થેલો કપડા જે કઈ ઉતાર્યું હોય એ દિશામાં મોઢું રાખીને સ્નાન કરવું, એટલે કોઈ લઈ ન જાય. બાકી ઉત્તર દિશામાં દક્ષિણ દિશામાં જોશો તમારી દિશાએ ફરી જશે ને દશાએ બદલાય. અગ્નિનું કામ છે બાળવાનું, એમ રામ નામ બોલીએ એટલે મેં અને તમે ગમે એવું કામ આમ કુકર્મ કર્યું હોય, પાપ કર્યું હોય, ફણી ફણાર્થ પીતમ પાપ કર્ષણ. ભગવાનનું નામ છે કર્ષણ. કર્ષણનો અર્થ શું થાય? ખેંચવું. આ ચુંબક છે, ચુંબકને આમ લોખંડથી તમે ગમે એટલું દૂર રાખો પણ એનું એમાં એક તત્વ આવે છે એવું કે એ પોતાની બાજુમાં ખેંચે. એમ હરિનું નામ લઈએ એટલે આપણા પાપને ખેંચી લે છે. પાપ કર્ષણમ એવું ગોપી ગીતમાં આવ્યું છે. તૃણચરાનુગમ. આપણે ગામડામાં કહીએ આમ કૃષ્ણનું નામ અપભ્રંશ થઈ ગયું. આપણે ગામડામાં પેલા જૂના માણસો હતા ને કૃષ્ણ બોલતા આવડતું નહીં એટલે કરશન બોલતા. કરશન. આજે પણ યુપીમાં એક શહેર છે જેનું નામ છે કિશનગઢ. કિશનગઢ એનું અસલ નામ તો છે કૃષ્ણગઢ જ, પણ બોલતા ના આવડે એટલે કિશનગઢ, કિશનગઢ, કૃષ્ણગઢ, કૃષ્ણગઢ, કિશનગઢ. અમારા ગામડા સિહોર ને સ્વાર કે ક્યાં ગયા હતા? સ્વાર ગયા હતા. એવું છે. તો ભગવાનનું નામ છે પાપ કર્ષણ. ખેંચી લે પાપ, કર્ષિત કરે. અગ્નિ તત્વ પ્રગટ, અને અ બોલીએ એટલે સૂર્ય તત્વ પ્રગટ થાય. સૂર્યનું કામ છે પ્રકાશ આપવો. ગમે એવું અંધારું હોય તો અંધારાને દૂર કરવા માટે આપણે એને કહેવું ન પડે કે અંધારા તું જતું રહે. સૂર્ય ઉદિત થાય એટલે આપ મેળે અંધારું જતું જ રહે. એમ રામ બોલીએ એટલે આપણા શરીરમાંથી સૂર્ય તત્વ એક ઉર્જા પ્રગટ થાય અને હૃદયમાં રહેલા અજ્ઞાન રૂપી અંધારાનો નાશ થાય છે. અને મ તત્વ છે એ ચંદ્ર તત્વ છે. ચંદ્રનું કામ છે વિશ્વને શીતળતા આપવાનું, ઠંડક આપવાનું. રામને ભજનારો શીતળ બહુ હોય, શાંત બહુ હોય, ઠંડો બહુ હોય. એની બાજુમાં બેસીએ તો આપણને ઉર્જા મળે. આવું ભગવાનનું નામ છે. મહામંત્ર જોઈ જપત મહેશ કાશી મુકુતિ હેતુ ઉપદેશ. મહામંત્ર જોઈ જપત મહેશ કાશી મુક્તિ હેતુ ઉપદેશ. એ જ રામ નામના મહામંત્રને કૈલાસના શિખર ઉપર બેઠા બેઠા ભગવાન શંકર મહેશ રામ રામ રામની માળા ફેરવા કરે. આ મહામંત્ર છે. મહામંત્ર જોઈ જપત મહેશ કાશી મુકુતિ હેતુ ઉપદેશ. મહામંત્ર જોઈ જપત મહેશુ કાશી મુક્તિ હેતુ ઉપદેશ. અને શિવજી કહે કે આખી જિંદગી ભલે ભગવાનનું નામ ન લે પણ મૃત્યુ કાલે એના મુખમાંથી એકવાર રામનું નામ નીકળી જાય અને રામ નામ લઈને એ માણસ મરે તો શિવજી કહે કે હું એને કાશી મર્યાનું પુણ્ય આપી દઉં છું. કાશી મુકુતિ હેતુ ઉપદેશ. કાશી મુકુતિ હેતુ ઉપદેશ. કારણ કે શિવજીના ઈષ્ટદેવ છે ભગવાન રામ. બંદવુ બાલ રૂપ સોઈ રામ. બંદવુ બાલ
रूप सोई राम। सब विधि सुलभ जपत जिस नाम। सब सिद्धि सुलभ जपत जिस नाम। શિવ એ રામના ઉપાસક છે અને રામ એ શિવના ઉપાસક છે. શિવજીના લગ્ન થયા ને હિમાચલ પુત્રી પાર્વતી સાથે, ત્યારે લગ્ન વિધિમાં વરરાજાના પિતાનું નામ અને એના પિતાનું નામ એવું કંઈક બોલવું પડે. એટલે ત્યાંના જે શાસ્ત્રીજી ગોરદાદા હતા એને કીધું શિવજીને, મહાદેવ તમારા પિતાનું નામ. મહાદેવ તો અજન્મા છે, અજન્માનો લોકા કિમુ વૈ વંતોપી જગત. હવે નામ કોનું દેવું? ગોરદાદાએ હઠ પકડી, મહાદેવ તમારે કહેવું જ પડશે તમારા પિતાનું નામ. એટલે શિવજી આમ આમ જોયું ભગવાનની સામે, એટલે ભગવાન બેઠેલા એને કહ્યું મારું નામ કહી દે. એટલે શિવજી કહે મારા પિતા જો સામે બેઠા ને ઈ. અચ્છા, તો એના પિતા? તો કે હું પોતે. શિવજી કહે ગોરદાદા તો આમ તમારે ચક્કર ખાઈને પડી ગયા. એ કે આવું કેમ? કે એ અમારા દેવતાઓમાં બધું આવું જ હાલ્યા કરે, તમે તાર લગ્ન વિધિ શરૂ રાખો. હરિહર એક સ્વરૂપ કોઈ અંતર ના ધરશો, કોઈ અંતર ધરશો। ભોળા શંભુને ભજતા, ભોળા શંભુને ભજતા, ભવસાગર તરસો। ઓમ હર 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 મહાદેવ। હરિ ભગવાન વિષ્ણુ અને હર નામ મહાદેવ એ એક જ સ્વરૂપ છે. એને ભજો, શિવને ભજો દિવસ ને રાત. તો એવા મહાદેવ સતત કૈલાસના શિખર ઉપર રામ 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 રટ્યા કરે છે. અને એ જ રામ નામના દિવ્ય મંત્રથી ગણપતિ પ્રથમ પૂજ્ય બન્યા છે. મહિમા જાસુ જાનગન રામ, પ્રથમ પૂજિયત નામ પ્રભાવ। महिमा जासु जानगन राम, प्रथम पूजियत नाम प्रभाव। આવો રામ નામનો દિવ્ય મંત્ર એનું તુલસીજીએ ગાન કર્યું. 4 યુગનો મહિમા ગાયો, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ. એમાં સતયુગની અંદર ધ્યાનનો મહિમા હતો, લોકો ધ્યાન કરી કરી અને ભવસાગર તરી જતા. ત્રેતા યુગની અંદર યજ્ઞનો મહિમા હતો, લોકો યજ્ઞ કરી કરી અને ભવસાગર તરી જતા. દ્વાપર યુગની અંદર પૂજા પાઠનો મહિમા હતો, લોકો પૂજા કરી કરી અને ભવસાગર કરતા. અને આવ્યો આ કળયુગનો વારો. આપણે સાંપ્રત યુગમાં જે યુગમાં જીવન જીવીએ છીએ, આ કળયુગમાં નથી ધ્યાનનો બહુ મહિમા, નથી બહુ યજ્ઞનો મહિમા, નથી બહુ પૂજાનો મહિમા. એટલે ધ્યાન જરૂરી છે, કરતા હોય એને વંદન. યજ્ઞ પણ જરૂરી છે. હા, પણ એ બધા માટે સુલભ નથી. ધ્યાન કરવા માટે ઘણી બધી પહેલા તો પ્રેક્ટિકલ બધું કરવું પડે. એના માટે આસન, આચમન, પ્રાણાયામ, પ્રત્યાહાર, પછી ધ્યાન, ધારણા, કેટલું બધું કરવું પડે. આ યોગના બધા અષ્ટાંગ યોગના બધા નિયમો છે. તો મારા તમારા જેવા માટે, આપણી જેવા માટે ધ્યાન કરવું. જુનાગઢમાં એક સંત થઈ ગયા, લાલ બાપુ, લાલ ગેબી. તમે નામ સાંભળ્યું હશે. એ લાલ ગેબીના પ્રવચનમાં મેં સાંભળેલું. એ પ્રવચનમાં કહેતા હતા કે ધ્યાન કરવું એ જરૂરી છે, પણ ધ્યાન કરવું એના કરતા ધ્યાન રાખીને જીવવાની વધારે જરૂર છે.
ધ્યાન કરો, પણ ધ્યાન કર્યા પછી ધ્યાન રાખીને જીવો. યજ્ઞ કરવાની જરૂર છે, યજ્ઞથી એક આખો પાવર ઊભો થાય છે, પણ આપણી પાસે ક્યાં એટલો બધો સમય છે? એના માટે તો કેટલા 2-3 શાસ્ત્રીજીઓને બોલાવવા પડે ને, એના માટે સ્થાપન ને, એના માટે પૂજા પણ, કેટલું બધું કરવું પડે. એ બધા ના કરી શકે. કલાકો સુધી પૂજા કરવાનો આપણી પાસે સમય નથી. તો આવા લોકો માટે તુલસીજી એક સરળ સુગમ માર્ગ બતાવ્યો કે કળિયુગમાં નથી ધ્યાન કરવાની જરૂર, નથી યજ્ઞ કરવાની જરૂર, નથી કલાકો સુધી પૂજા કરવાની જરૂર. આ કળિયુગમાં શું છે? બાબાજીના શબ્દોમાં કહું કે કલિયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી નર ઉતરહી પારા. કલિયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી નર ઉતરહી પારા. કલિયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી નર ઉતરહી પારા. કલિયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી નર ઉતરહી પારા. નહીં કલિ કરમન ભગતિ વિવેકો, નહીં કાલી કર ભગતિ વિવેક. રામ નામ અવલંબન દેતો, રામ નામ જગ મંબન હે. રામ નામ અવલંબન દેતો. રામ નામ જગદંબન હે. કલિયુગ કેવલ નામ આધાર. કળિયુગ કૂડો એ રંગે રૂડો. આપણા દેહાણ ભજન. કળિયુગ કૂડો રંગે રૂડો, એનો કેતા ન આવે પાર. કૂડો રંગે રૂડો, એનો ખેતન આવે જપ તપ તીરથ કાઈ ન કરિયા, જપ તપ તીરથ કાઈ ન કર્યા. જપ તપ તીરથ કાઈ ન કરિયા. જપ તપ તીરથ કાઈ ન કર્યા. એના નામ તણો આધાર રામ રટી લે રે. એનો નામ તનો આધાર કહીને તને મળ્યો મનુષ્ય અવતાર, માંડ કરીને રે. તને એટલે તો ભજા નહીં ભગવાન હેત ધરીને રે. તે માટે ખાસો જમનો હાર પેટ ભરીને હવે રામ નામ સંભાળ. જય રામ. માત્ર એક જ આધાર આપણા માટે છે, હરિનામ. જે ઈશ્વરને તમે માનતા હો એનું નામ પકડી લો બસ. નામ મિલાવે રૂપ કો જે જન ખોજી હોય. નામ મિલાવે રૂપ ખો જે જન ખોજી હોય. જબ વહ રૂપ હૃદય બસે તો સુધા રહે ન.
રામને માને એ રામનું નામ પકડે, કૃષ્ણને માને એ કૃષ્ણનું નામ લે. જેને માનો એનું હરિનામ. કળિયુગમાં માત્ર આપણા જેવા માટે આ એક સુલભ ઉપાય છે. જ્યારે સમય મળે ત્યારે, અવકાશ મળે ત્યારે હરિને ભજ્યા કરો બસ. એવું કઈ ભગવાનના ભજન માટે, હરિને ભજવા માટે ચોક્કસ સમય એવું છે નહીં. બે વસ્તુમાં ચોઘડિયા ન જોવા ક્યારે બાળા સાહેબ. બે વસ્તુમાં આપણે ભોજન કરવા બેસીએ ત્યારે ક્યારે ચોઘડિયું જોઈને બેઠા? હે, કાળ હાલતું હોય તો 18 ઉલાળી જાય છે. જેમ ભોજનમાં કોઈ મુહૂર્ત નથી હોતું, એમ ભજનમાં કોઈ મુહૂર્ત ન જોવાનું. અવકાશ મળે ત્યારે હરિને ભજો બસ. હરિને ભજતા એ હજુ કોઈની લાજ જતા નથી જાની રે. જેની સુરતા શામળિયાની સા વદે વેદવાણી રે. જેની સુરતા શામળિયાની સા વદે વેદવાણી. કળિયુગમાં માત્ર અને માત્ર એક જ મહિમા છે. અને જે સિઝનમાં જે પાક લેવાતો હોય એ પાકને આપણે લઈએ તો એમાં આપણને નફો થાય. હવે આ કળિયુગની અંદર ધ્યાનનો પાક જ નથી. અને પછી આપણે કદાચ એ વાવીએ તો એનું ઉપાર્જન બહુ સારું આવે નહીં. હું ગઈકાલે કહી ગયો, ફરી એકવાર દોહરાવું કે જે ફળ, જે પુણ્ય ધ્યાન દ્વારા મળતું, જે પુણ્ય, જે ફળ દ્વાપર યુગમાં કે ત્રેતામાં યજ્ઞ ને પૂજા દ્વારા મળતું, એનું એ જ પુણ્ય, એનું એ જ ફળ આ કળિયુગમાં માત્ર હરિનામ લેવાથી મળતું હોય તો કલાકો શું કામ બગાડવી જોઈએ આપણે? અને એના માટે કઈ જરૂરી છે નહીં. નથી કઈ પૂજાપો લાવવાની જરૂર, નથી કઈ આસન લગાવવાની જરૂર, નહીં કઈ 3 વાર માધવાય નમઃ, ગોવિંદાય નમઃ, કેશવાય નમઃ કરવાની જરૂર. બધું માનસિક છે. અને ગમે ત્યારે ભગવાનનું નામ લઈ શકો. અને એવું નહીં કઈક માળા જ તમારે ફેરવવી. सांसों की माला पे सिमरो मैं पी का नाम. सांसों की माला पे सिमरू में पी का नाम. मैं तो अपने मन की जानू पी के मन की राम. अपने मन की मैं जानू और पी के मन की राम. सांसों की माला पे सिमरो मैं पी का नाम. सांसों की माला पे सिमरू मैं पी का नाम. શ્વાસે શ્વાસે વીજળીને ચમકારે, વીજળીને ચમકારે મોતીડા પરો અચાનક અંધારા થા. વીજળીને ચમકારે મોતીડા પરો અચાનક અંધારા થા. જોત રે જોતામાં દિવસો વયા જશે 21,600 કા. सांसों की माला पे सिमरू में पी का नाम. सांसों की माला पे सिमरो पी का नाम. सांसों की माला पे सिमरू पी का नाम. એક ભરવાડની એક બેન રોજ દૂધનું
દૂધના બીડા લઈ અને ગામડેથી શહેરમાં વેચવા માટે જાય શાસ્ત્રી. એમાં એ કાળમાં કઈ વાહન નહીં એટલે હાલીને જવું પડતું. એમાં રસ્તામાં જતી વખતે પણ એક સાધુનો આશ્રમ આવે અને દૂધ વેચીને આવે ત્યારે પણ એ રસ્તામાં આશ્રમ આવે. જતી વખતે પણ આ બેન પોતાનો વજન હતો એ ઓછો કરી અને થોડોક પોરો ખાય, પાણી બાણી પીવે. એમાં એક દિવસ આ બેન દૂધ વેચી પૈસા લઈ અને આવ્યા અને સાધુના આશ્રમમાં બેઠા, પાણી બાણી પીધું. બાપુ સામે બેઠા બેઠા માળા ફેરવે છે ઝાડવાની નીચે અને આ બેન બિચારા એક વૃક્ષ નીચે બેઠા બેઠા થોડો વિશ્રામ કરે. એમાં આ ભરવાડ મહિલાનો પતિદેવ ઈ આવ્યા. એણે એની પત્નીને કહ્યું કે કેટલાનું દૂધ વેચાણું કે ખબર નહીં, એમને આ આખી પોટલી છે, આલ્યો, તમારે જરૂર હોય લઈ જાઓ. એ ભરવાડ મહિલાએ એના પતિદેવને રૂપિયાની જે પેલી પોટલી હતી એમને આપી દીધી. બાપુ સામે માળા આમાં ફેરવે. એ આ દ્રશ્ય જોઈ ગયા. પેલો ભરવાડ ભાઈ હતો એ જતો રહ્યો. પછી પેલા બાપુએ ઊભા થઈ પેલી મહિલાને પૂછ્યું, દીકરી હા એ કોણ હતું? બાપુ મારો ધણી હતો, મારો પતિદેવ હતો. અચ્છા, તો એને તે શું આપ્યું દીકરી? બાપુ મેં એને પૈસા આપ્યા. ત્યારે બાપુએ એને શિખામણ આપીને કહ્યું, બેટા કોઈ પણ વ્યક્તિને પૈસા આપીએ ને તો જરાક ગણી ન અપાય. મેં જોયું તે એમને એક આખું પોટલું હતું પૈસાનું, એ એમને આપી દીધું. દીકરી ગમે એને પૈસાનો વહીવટ કરીએ ને તો ગણી ન પાય. ત્યારે આ ભરવેડ મહિલા, એક અભણ મહિલા એમ કહ્યું કે બાપુ મારા ધણીને મારે ગણી ન દેવાના હોય. ત્યારે આ બાપુ સમજી ગયા કે એક સામાન્ય ભરવાડની મહિલા એના ધણીને જો રૂપિયા વગર ગણ્યા આપતી હોય તો હું મારા ભગવાનને આ માળાથી ગણી ગણીને ભગવાનના નામ આપું છું. આ ન કરાય મારે. બાપુએ માળાનો કર્યો ઘા અને પછી સાસો કી માલા પે સિમરો મેં सांसों की माला सिमरू में पीकाना. प्रीतम का कुछ दोष नहीं है, वो तो है निर्दोष. प्रीतम का कुछ दोष नहीं है, वो तो है निर्दोष. प्रेम की माला जपते जपते आप बनी बेशान. प्रेम की माला जपते जपते आप बनी बेशान. सांसों की माला पर सिमरो मैं सांसों की माला पे सिमरू સીતારામ. જ્યારે પણ અવકાશ મળે ત્યારે શ્વાસથી લો, ચાહે માળાથી ભજો, પણ હરિને ભજો. કલિયુગ કેવલ નામ આધારા સુમિરી સુમિરી. આવો 4 યુગનો મહિમા ગાયો અને હવે તુલસીજી લઈ જાય છે બીજા ઘાટ ઉપર. એક જ્ઞાન ઘાટ હતો અને હવે બીજો ઘાટ શરૂ થાય છે, કર્મનો ઘાટ. સુંદર મજાનું પ્રયાગ તીર્થ છે. ગંગા, જમના અને સરસ્વતી ત્રિવેણીનો ઘાટ, અને ઘાટની ઉપર એક સુંદર મજાનો વટવૃક્ષ છે જેનું નામ છે અક્ષયવડ, અને એની બાજુમાં એક મંદિર અને એની અંદર મૂર્તિ સ્વરૂપે ભગવાન માધવ બિરાજે છે. અને તુલસીજી આખરમાં એનું વર્ણન કરતા કહે છે, ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગ. भरद्वाज मुनि बसहि प्रयाग. भरद्वाज मुनि बसहि प्रयाग. भरद्वाज मुनि बसहि प्रयाग. तापस समगम दया निधान.
રાજ્યમાં એક ભરદ્વાજ નામના સંત રહે છે. પરિચય આપ્યો, તિન્હઈ રામ પદ અતિ અનુરાગ, રામચરણમાં અતિશય પ્રેમ છે. અને અતિ શબ્દ આવ્યો રામાયણમાં, ત્યાં કંઈક રહસ્ય પડ્યું. અતિ પ્રેમ તો છે, પણ અતિ પ્રેમ છે. તપસ્વી છે, સમદ્રષ્ટિ વાળા છે, દમ ઇન્દ્રિયોનું દમન કરેલું છે, અને દયાનો સાધુમાં જેટલા લક્ષણો હોવા જોઈએ એ તમામ લક્ષણો આ ભરદ્વાજજીમાં છે. તાપસ સમદમ દયા નિધાના પરમારથ પથ પરમ સુજાના. પરમારથનો રસ્તો જાણે છે. જીવાત્મા સ્વાર્થનો રસ્તો જાણે ત્યારે સંતો પરમાર્થવાદી હોય છે. દર વર્ષે પ્રયાગ તીર્થમાં એક મેળો ભરાય જેનું નામ છે કુંભ મેળો. પ્રતિ સંવત બાકીના તીર્થોમાં હરિદ્વાર, નાસિક, હમણાં જે ગયો એ ઉજ્જૈન, ત્યાં તો અમુક વર્ષે મેળો કુંભ મેળો ભરાય. પણ પ્રયાગ તીર્થની અંદર તો દર વર્ષે કુંભ મેળો ભરાય. દર વર્ષે સંતો આવે સ્નાન કરવા માટે, દેવતાઓ આવે, નાગ દેવતાઓ આવે, કિન્નરો આવે, આ બધા આવીને સ્નાન કરે, ત્રિવેણીનો મહિમા ગાય, અક્ષય વડલાની પરિક્રમા કરે, માધવરાયનું દર્શન કરી અને અમુક સમય ભરદ્વાજજીના આશ્રમમાં એ બધા સંતોનો સમૂહ રોકાય. તીર્થોનો રાજા છે પ્રયાગ, એટલે તો પ્રયાગરાજ કહેવાય છે. જેમ તમામ નદીઓમાં ગંગા એ મહારાણી છે, એમ તમામ તીર્થોમાં પ્રયાગ એ રાજા છે. તમામ તીર્થો ત્યાં આવે છે. અને ઈશ્વરે મને અને તમને આવો રૂડો મનુષ્ય જન્મ આપ્યો છે, તો શક્ય હોય તો જ્યાં જ્યાં ભગવાને પાવન લીલાઓ કરી હોય એવા લીલા સ્થળોએ થોડુંક આપણે તીર્થાટન કરી અને આપણા મનુષ્ય દેહને સાર્થક કર્યું. આજે પણ તમે વ્રજમાં જાઓ અને જમનામાં સ્નાન કરીને બાકે બિહારી સામે ઘડીક ઊભા રહો તો તમારામાં થોડોક ગોપી ભાવ પ્રગટ થઈ જાય છે. આજે પણ વ્રજની એ રજમાં એ મહિમા છે. રમણ રેતીમાં તમે આમ ખાલી આમ થોડાક આમ આળોટો એટલે તમારામાં ગોપી ભાવ પ્રગટ થઈ જાય. કાશીમાં એક બહુ મોટા વિદ્વાન એક મહાપુરુષ થઈ ગયા છે, શ્રીપાદ વલ્લભ. એ નિર્ગુણ બ્રહ્મને માનનારા, વેદાંતમાં આમ પ્રબુદ્ધ, જે નામ રૂપને મિથ્યા માને, સગુણ બ્રહ્મને તો ઉપાસના જ ન કરે, એને ક્યારેક ચાહે નહીં, એવો નિર્ગુણ બ્રહ્મ નો એક ઉપાસક એ શ્રીપાદ વલ્લભ જ્યારે વૃંદાવનમાં ગયા અને બાંકે બિહારીની સામે એને દર્શન કર્યા અને વ્રજરજનો એનામાં કંઈક આમ મહિમા આમ આવ્યો અને શરીરથી એટલા બધા એ આમ ઓતપ્રોત થઈ ગયા કે કનૈયાની એ છેલ છબીલા એ કૃષ્ણની મૂર્તિમાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા કે પોતે નિર્ગુણ બ્રહ્મને માનનારો છે એ ભૂલી ગયા. અમુક સમય વ્રજમાં રોકાઈને પાછા કાશીમાં આવ્યા. આવીને બધા વિદ્વાનો આમ મળવા માટે આવ્યા ત્યારે કહેવા આ સંત કહેવા લાગ્યા કે ભાઈ મને મારી ઉપર ભરોસો નથી, હું તો દાસી બનીને આવ્યો છું. પેલા એના સેવકો બાપુ સ્વામીજી આપ પુરુષ છો, આ દાસી ક્યાંથી બની ગયા? ત્યારે એ શ્રીપાદ વલ્લભ કહે છે કે શું કરું, એ છેલ છબીલા એ નંદ કા छोरा ने मेरे चित्त को ऐसा चटका लगा दिया कि मैं निर्गुण ब्रह्म को भूल गया और सगुण ब्रह्म को मानने लगा हूं. અને પછી એને આ શ્લોક લખ્યો ને શ્રીપાદ વલ્લભનો, કાશીના વિદ્વાનનો છે કે બંસી વિભૂષિત કરાન નવ નીરદાભા. આ એના હસ્તનો આ શ્લોક. પીતાંબરા દરુણ બિંબ ફલાધરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદર મુખાધર વિંદ નેત્રા કૃષ્ણ કિમપી તત્વમહમ ન જાને. એ તત્વને હું ન જાણી શક્યો કે નિર્ગુણ બ્રહ્મ હોવા છતાંય આજ હું સગુણ બ્રહ્મને માનવા લાગ્યો. તત્વહમ ન જાને.
આ એનો લખેલો આ શ્લોક. અને એને રામાયણમાં ટિપ્પણી કરી છે. તમે શરૂઆતમાં જુઓ, તુલસીજીના કાળમાં જ્યારે તુલસી રામાયણનો વિરોધ થવા લાગ્યો ત્યારે એ સંત પાસે એ શરૂઆતમાં છે મધુસૂદન સરસ્વતી. હા, એને રામાયણ ઉપર ટિપ્પણી કરી છે અને એને આખો એક દોહો ગાયો. મને અત્યારે સ્મૃતિમાં યાદ નથી, પણ બાપુ તમને યાદ હોય તો એ દોહો ગાઓ. આનંદ કાનને હસ્મિન મંગલમસ્તુલસી તરુઃ કવિતા મંજરી ભાતિ રામ ભ્રમર ભૂષિતા. અદ્ભુત. ક્યારેક એના ઉપર આપણે બહુ સરસ લખ્યું છે આ મધુસૂદન સરસ્વતીએ. રામાયણની શરૂઆતમાં જ છે, તુલસીજીના પરિચયની અંદર. તુલસીના સાંપ્રતકાળના એ સંત થઈ ગયા. તો કહેવાનો મારો તાત્પર્ય એ છે કે વ્રજ રજનો અને તીર્થનો આ મહિમા છે. હા, મહાદેવ જેવા મહાદેવને પણ કૃષ્ણના દર્શન કરવા હતા તો ગોપી બનવું પડ્યું હતું. આજે પણ તમે વૃંદાવન જાઓ તો શંકર ભગવાન ત્યાં લિંગ સ્વરૂપમાં નથી, તો ગોપેશ્વર મહાદેવ ગોપીના રૂપમાં, હાથમાં ત્રિશૂળ ડમરૂ ધારી કાંઈ નહીં, એમને મહાદેવ ઊભા છે. ગોપી રૂપ ગોપેશ્વર મહાદેવ. ક્યારેક જાઓ તો દર્શન કરજો. એક બાર શ્રી ભોલે ભંડારી બનકર બ્રજ કી નારી ગોકુલ में आ गए. એક વાર નંદ ને યશોદાને તીર્થયાત્રા કરવાની ઈચ્છા થઈ. બંને જણાએ તૈયારી કરી લીધી. બધું ભાતા ઢેબરા જે કંઈ હતું એ બાંધી લીધું સુખડી. પછી કૃષ્ણ પાસે આવીને કહ્યું કે બેટા, હા અમે તીર્થયાત્રા કરવા માટે જઈએ છીએ, કંઈ વાંધો નહીં, પણ એક કામ કરજો ના. શું? કે એક રાત્રિ જ્ઞાન ગોદડી નામનું એક તીર્થ છે, ત્યાં તમે રોકાઈ અને સવારમાં જતા રહેજો, પણ એક રાત્રિ ત્યાં રોકાવ. કઈ વાંધો નહીં બેટા. એ સાંજ પડી. નંદ અને આ બની ગયેલી ઘટના. નંદ અને યશોદા વૃંદાવનમાં એક જ્ઞાન ગોદડી કરીને એક સ્થાન છે. આજે પણ ત્યાં કોઈ રાત નથી રહી શકતું, હજુ પણ. અને રાત રહેવાની મનાય છે ત્યાં એ વનની અંદર. એ બંને જણા ત્યાં રોકાણા જમનાજીના તટ ઉપર. એમાં અડધીક રાત્રિ થઈ ત્યાં એક બહુ કાળા વર્ણ વાળો, એક બિલકુલ બદબુ બારતો એક શરીર વાળો, આમ શરીરમાં કીડા પડી ગયેલા એવો માણસ આવી અને એ વ્રજ રજમાં આળોટવા લાગ્યો, વ્રજ ધૂલીમાં. નંદબાબાને આશ્ચર્ય થયું કે અડધી રાત્રિ આ કોણ પુરુષ હશે? શું કામ આમ પોતાના શરીરને વ્રજ રજમાં આળોટે છે? નજીક જઈને પૂછ્યું, બાપજી આપ કોણ છો ભાઈ? ત્યારે એ વ્યક્તિએ નંદ બાબાને કહ્યું, બાબાજી હું તીર્થરાજ બનારસ કાશી છું. કાશી? હા, કેમ અહીંયા પધાર્યા? ત્યારે કાશી તીર્થ કહે શું કરવું નંદ બાબા, સંસારના તમામ જીવાત્માઓ આવી આવીને બધું પાપ મારામાં ઠલવે છે, અને મારો પાપનો જ્યારે ઢગલો વધી જાય ત્યારે મને એમ થાય કે લાવ વ્રજમાં જ્યાં મારો કૃષ્ણ ચાલ્યો હોય અને જ્યાં એના ચરણ રજ પડી હોય એમાં જરીક આલોટવું તો મારા બધા પાપો બળીને ભસ્મ થઈ જાય, એટલે અહીંયા આલોટવા આવ્યો. ઓ એ જતા રહ્યા. વળી કલાક દોઢ કલાક થઈ ત્યાં બીજો એક એવો પુરુષ આવ્યો. એ પણ બદબુ મારે, આખું શરીર ખદબદી ગયું, પાપ પૂંજવા. એને પણ આ રીતે આમ આલોટવાની શરૂઆત કરી. નંદ બાબાએ એને પૂછ્યું કે આપ કોણ? બોલે હું પ્રયાગ તીર્થ. એને પણ આ રીતે જ કહ્યું કે લોકો મારામાં પાપ આવીને ઠલવે, મારો પાપનો પુંજ વધે ત્યારે હું તમારા કૃષ્ણના ચરણની રજ લેવા માટે અહીંયા આવું છું. સવાર થતા તો અનેક તીર્થો આવ્યા અને નંદ બાબાએ સૂર્ય ઉગ્યો એટલે કહ્યું કે દેવી ચાલો હવે ઘરે જતા રહીએ. કામ કે હવે તીર્થયાત્રા કરવા નથી જવું. શું કામ? કે ઘરમાં કાશી અને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ગામ રે, મારે નથી જાવું તીરથ ધામ રે, મારે નથી જાવું તીર. તો ઘરમાં કાશી, ઘરમાં આપણા ઘરમાં જે કનૈયો છે એ જ બધું છે. આપણે એના ચરણની રજ લઈ લઈએ. તીર્થનો આ મહિમા છે. એમાં તીર્થોનો રાજા છે પ્રયાગ.
બધા જ સંતોનો સમૂહ ભરદ્વાજજીના આશ્રમમાં રોકાણો છે. રોકાઈને કર્યું શું? સંતો કારણ વગરના રોકાય નહીં, કારણ હોય તો જ રોકાય. પણ આટલા બધા સંતોએ ભરદ્વાજજીના આશ્રમમાં રોકાઈને કર્યું શું? તુલસીજી કહે છે, બ્રહ્મ નિરૂપણ ધર્મ વિધિ બર નહીં તત્વ વિભાગ કહી ભગતિ ભગવંત કે સંજુત જ્ઞાન વિરાગ સંજુત જ્ઞાન વિરાગ. સંતો રોકાય અને ધર્મના જુદા જુદા વિભાજનો કરે છે. ધર્મ નિરૂપણ, બર નહીં તત્વ વિભાગ, વેદના તત્વોનું વિભાજન કરે અને ભગવાનની ભક્તિ, નવધા પ્રકારની ભક્તિ એનું ગાન કરે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્યમ આત્મનિવેદનમ, આવા નવધા ભક્તિનું એ નિરૂપણ કરે. જ્ઞાની માણસ કોને કહેવો, વૈરાગી કોને કહેવો, આ બધી ચર્ચાઓ થાય. એ સમય અવકાશ થાય એટલે એક એક સંતો વિદાય લેવા લાગે. ભરદ્વાજજી બધાને વિદાય આપે. આવતા વર્ષે પાછા વહેલાસર પધારજો, વહેલાસર પધારજો. આમ એક એક સંતોને વિદાય આપતા આપતા એક સંત વિદાય લેવા માટે આવ્યા. એનો પરિચય તુલસીજી આપ્યો. જાગ બલિક મુનિ પરમ વિવેકી, જાગ મુનિ પરમ વિવેકી, જાગ બલિક મુનિ પરમ વિવેકી, જાગ બલિક મુનિ પરમ વિવેકી, ભરદ્વાજ રાખે પદ ટેકે, ભરદ્વાજ હે પદ ભરદ્વાજ રાખે પદ ટેકે. ભરદ્વાજ રાખે પદ. એક યાજ્ઞવલ્ક નામના સંત જ્યારે વિદાય લેવા માટે આવ્યા ત્યારે ભરદ્વાજજી એના ચરણની ઉપર પોતાનું માથું ટેકવી દીધું. બાપજી, આપને જવાનું નથી, આપ રોકાય છે. પગ પકડી લીધા. ની કોઈ આપણે ઘેર મહેમાન આવે અને પછી આપણે એના હાથ પકડી લઈએ, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. એમ ભરદ્વાજજીએ પોતાના સદગુરુના પગ, કારણ કે હાથ પકડવાના લાયક નહોતા. બાવડું તો કોણ? ગુરુજી બાવડું ચાલે, બાકી શિષ્ય ગુરુનું બાવડું ન ચાલે. શિષ્ય તો ગુરુના પગ પકડી લે. એટલે ભરદ્વાજ રાખે પદ ટેકી, ભરદ્વાજ રાખે પદ કે. પગ ઉપર માથું મૂકી દીધું, હાથ પગ પકડી લીધા. ગુરુજી, આપ રોકાઈ જાઓ. અને આપણે ત્યાં પણ કોઈ અતિથિ, કોઈ અભ્યાગત આવે તો આપણે એના હાથ ઝાલીને કહીએ ને કે ભાઈ રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, રોકાઈ. આ બહુ જૂનો એક આપણો પુરાણો એક રિવાજ છે કે આંગણે આવેલાને આપણે રોકીએ. એમાં સૌરાષ્ટ્રમાં તો ખાસ. અને અતિથિ દેવો ભવ એ સૂત્રને સાર્થક કરવા માટે આપણા સૌરાષ્ટ્રના એ બિલખાના વાણિયો અને વાણિયાને પોતાના એકના એક દીકરા ચેલિયાનું માથું ખાંડીને ખવડાવી દીધું. ઈ આ ભૂમિ. અરે અતિથિ દેવો ભવ એ સૂત્રને સાર્થક કરવા માટે વીરપુરમાં જલારામ બાપાએ પોતાની પત્ની વીરબાઈનું બાવડું ઝાલીને સાધુને સોંપી દીધા. ઈ આ ભૂમિ. પણ એ જૂનો કાળ એવો હતો કે મહેમાનને રોકી શકાતા. હવે બધું પેલા તો એક મહિનો મહેમાન રોકાતા, કારણ કે સમય હતો ને. એક મહેમાન એક ભાઈ ઘરે 1 મહિનો રોકાણો લ્યો, 1 મહિનો. હવે ગરધણી કંટાળી ગયો કે આ જાય તો હું કઈક નોકરી ધંધે જાઉં, હવે આની હારવાર આખો દિવસ રહેવું અને મહેમાનને સારું સારું ખવડાવવું પડે.
કેવું કેમ કે જાઓ તમે, એમ કહેવાય તો નહીં. એમાં એક દિવસ ગરધણી આમ થોડુંક બુદ્ધિશાળી એટલે મહેમાનને કહ્યું કે હે મહેમાન, તમને તમારું ગામ, તમારા પરિવારજનો, તમારા છોકરાઓ, તમારી પત્ની એ કોઈ યાદ નથી આવતું? ગરધણીને એમ કે આ બધાની યાદી અપાવું તો આ અહીંથી વિદાય લેતો, કે તમને કોઈ નથી યાદ આવતું? પેલો મહેમાન કે બધા યાદ આવે છે, તમે કહેતા હો તો ફોન કરીને બધાને તેડાવી લઉં. લે, તો એમ તો નથી જ કહેતો કે હવે હું અહીંથી જાઉં એમ. એટલે પછી બે પતિ પત્નીએ એક નિર્ણય કર્યો કે આપણે એક નાટક ભજવીએ. આવું ખોટું ખોટું, સાચું નહીં. કઈ રીતે? કે આપણે ખોટો ઝઘડો કરવાનો કોઈ પણ સમસ્યા માટે. એ સવારમાં મહેમાનને ગરધણી નાસ્તો કરવા માટે બેઠા. એમાં ગરધણીએ શરૂ કર્યું કે આમ રોજ તો તું જે બનાવે એ ખાઈ લો, પણ હવે આ મહેમાન હોય ત્યારે કંઈક સારું બનાવતી હો. જેમ ફાવે એમ ગરધણી બોલવા લાગ્યો એટલે એની પત્નીએ સાંજે નાટક ઘડાઈ ગયેલો, ત્યારે ભજવવાનું હતું. એ શરૂ કર્યું એણે, એ તમારે ખાવું હોય તો ખાવ, કાંઈ હું તમારી નોકર તરીકે અહીંયા નથી આવી, જેવું આવડે છે એવું બનાવું છું, અને પોહાતી હોય તો રહું, નહીંતર આ હાલી સુટકેસ રાત્રિના જ તૈયાર કરી નાખેલી. બેન તરત જ વિદાય લઈ ગયા. હવે આ ગરધણીએ હારોહાર બિસ્તરો હંકેલો. હવે કોઈ નહીં એટલે મહેમાનને એમ થયું કે હવે આપણને અહીંયા કોણ સાચવે, એટલે મહેમાને બિસ્તરો સંકેલ્યો અને મહેમાને જતા રહ્યા. 1 કલાક પછી આ ગરધણી બંને પતિ પત્ની પાછા આવ્યા. હવે આ તો નાટક જ હતું. એકબીજાની સામે હસી હસીને કહેવા લાગ્યા, કાં કેવું નાટક કર્યું? મહેમાનને કાઢી મૂક્યો. ત્યાં મહેમાને બારીમાં ડોકું કાઢ્યું, એ મેં નાટક જ કર્યું છે, કે હું ક્યાં ગયો છું? હવે આવા નાટકબાજ મહેમાનો આવે તો પછી આપણે ક્યાંક ભાડે રહેવા જવું પડે હો, એ ઘર એને આપીને. પણ મહેમાનોને માણ જેને દિલ ભરીને દીધા નહીં, એ મેળ્યું નહીં મહાણ. સાચું હરઠિયો ભણે. નહીં આદર, નહીં આવકાર, અને નહીં નૈનોમાં નેહ, ઈ ઘર કદી ન જઈએ. પછી ભલે કંચન વરસે મેઘ, એ અતિથિ પરોણ. એટલે અહીંયા ભરદ્વાજજી યાજ્ઞવલ્કને રોક્યા છે. બાપજી આપ રોકાય છે. સુંદર આસન આપ્યું, ચરણ ધોયા, આચમન લીધું, સદગુરુ ભગવાનની આરતી ઉતારી, 2 હાથ જોડી સુયશને ગાયન કહ્યું, ગુરુદેવ આપને રોકવા પાછળનું એક કારણ છે. મને એક પ્રશ્ન સતાવે છે કેટલાય વર્ષોથી, કોઈને કહી નથી શકતો, કારણ કે આ સવાલ મારે કહેવો તો એમાં મારી મૂર્ખામી ગણાય. અને અમુક વાત છે ને અમુક વ્યક્તિને જ કહેવાય કે જે આપણી વાતને સમજી શકે. જ્યાં ત્યાં આપણે આપણી વાત કહીએ તો અમુક વાતને માણસો સમજે નહીં, તો એને પછી ઉર્ધ્વગમન થાય. હા, એટલે જ ગંગા સતીએ કહ્યું કે પાત્રને પારખ્યા વિના દાન ન દેવું. સામેનું પાત્ર જેવું હોય, જેવું એને ભાવતું હોય એવું પીરસો તો એને ઓટકાર આવે. બાકી એને લાડવા ન ભાવે ને તમે લાડવા જ હળગાવ્યા કરો તો એ મેળ ન પડે. ગુરુજી, આ એક પ્રશ્ન મને સતાવે છે, કહી નહોતો શકતો કોઈ, પણ આપ પધાર્યા છો, આપ મળી ગયા. હવે મારો સવાલ હું તમને કહું, પણ ગુરુદેવ કહત સો મોહી લાગત ભયલા જા, કહત સુમોહી લાગત ભયલા. ગુરુદેવ કહેવા માટે મને થોડીક લાજ એટલે શરમ આવે છે અને થોડોક ભય લાગે છે. કહું કે ન કહું, વિટંબણા છે મારા મનમાં થોડી, પણ નહીં કહું તો વિશ્વનું અહિત થશે. એટલે વૈશ્વિક કલ્યાણ માટે મારે આ ગૂંચવતો એક મારો આ પ્રશ્ન છે, એ મારે તમને કહેવો જ રહ્યો. તો ગુરુદેવ કહું ને? અને ગુરુદેવ મને ખબર છે કે અમુક વ્યક્તિ પાસે પડદો ન રખાય, ભેદ ન રખાય. કોણ કોણ? એક તો સંતની આગળ પડદો ન રખાય, સદગુરુની આગળ, ભગવાનની પાસે જઈને ભેદ ન રખાય. અમુક વ્યક્તિ પાસે જઈએ તો ત્યાં ભેદ રહિત થઈ જવાય. તો આપ મારા ગુરુ છો અને ગુરુની પાસે પડદો ન રખાય. ચાહે જે થવું હોય એ થઈ જાય, તમારે મને શ્રાપ આપવો હોય તો આપજો. હા, પણ મારો સવાલ હું રજૂ કરું છું. હા બાપ કહે. અને યાજ્ઞવલ્કના મુખમાંથી એક પ્રશ્ન ભરદ્વાજજીના મુખમાંથી નીકળ્યો. ગુરુદેવ સુનો. રામ કવન પ્રભુ પૂછે તો
राम कवन प्रभु पूछहु तो હે ગુરુદેવ, રામ કોણ છે એ મારે જાણવું છે.